જ્યોતિષશાસ્ત્ર અનુસાર વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓનો અંત આવે છે, તેને ઘણી સફળતાઓ મળે છે. ગરીબ અને જરૂરિયાતમંદને નવા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવાથી ફાયદો થાય છે. વ્યક્તિના અટકેલા કામ પૂરા થાય. ત્યારે આજે ખેરગામ તાલુકાના ભેરવી ગામે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના બાપા સીતારામ ફાર્મમાં ઇંગ્લેન્ડ લીડ્સથી પધારેલા શ્રીમતી ઇન્દુબેન પટેલ તરફથી લાભાર્થી બહેનોને સાડી વિતરણ કરીને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદ આપતા પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પુણ્યકાળમાં વસ્ત્રદાનનો ખૂબ મહિમા છે. યુકેથી પધારેલા શ્રીમતી ઇન્દુબેન દ્વારા આજે આ સત્કાર્ય થાય છે, એ ખૂબ જ ઉત્તમ છે. ગરીબ જરૂરિયાતમંદ બહેનોને વિદેશની કિંમતી સાડી મળવાથી અનેરો આનંદ વર્તાતો હતો. આ દાન પુણ્યના કાર્યક્રમમાં અગ્રણી શ્રી વાલજીભાઈ સોલંકી, શ્રી પરિમલ ચૌહાણ, શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી જીતેન્દ્ર રાજપુરોહિત, જયસિંહભાઈ પટેલ, શ્રી અમરતભાઈ પટેલ, પ્રતિક પટેલ આછવણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં જય સિયારામ નો નાદ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ ઇંગ્લેન્ડ લીડ્સથી પધારેલા અમારા ઇન્દુબેન પટેલ, જે ઇંગ્લેન્ડમાં પણ ખૂબ સક્રિય છે. સોલંકી સાહેબ 1985 થી ઇન્દુબેન સાથે હું સંપર્કમાં છું. ત્યાંના મંદિરના ટેમ્પલ કમિટીના પણ મેમ્બર છે, ટ્રસ્ટીમાં, અને ખૂબ જ સારી પ્રવૃત્તિ ઇંગ્લેન્ડની અંદર કરે છે. અને જ્યારે જ્યારે ભારત આવે ત્યારે આવી રીતે વસ્ત્ર વિતરણ, કોઈ વખતે સ્વેટર, કોઈ વખતે સાડીઓ એમના તરફથી અહીંયા વિતરણ થાય છે. ખૂબ જ પ્રશંસાને પાત્ર છે આ પ્રવૃત્તિ, કે કોઈના અંગને ઢાંકીએ તો ભગવાનના એમાં આશીર્વાદ મળે છે. જ્યારે દવાઓ કામ નથી આવતી ત્યારે દુઆઓ કામ કરી જાય છે. એટલે ખૂબ જ આનંદથી આજનો આ કાર્યક્રમ અમારા સોલંકી સાહેબ પણ જ્યારે ઉપસ્થિત છે, બે શબ્દ સોલંકી સાહેબ કહેશે. આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે. એની પૂર્વ સંધ્યાના સમયે આપ સૌને વસ્ત્રનું વિતરણ કરવા માટે ઇંગ્લેન્ડથી પધારેલા બેન ઇન્દુબેન અત્રે ઉપસ્થિત છે. ત્યારે મારે એક વાત ચોક્કસ કહેવી પડે કે આ એક મોટામાં મોટું ભગીરથ કાર્ય છે, સેવાનું કાર્ય છે. વસ્ત્રનું દાન, અન્નનું દાન, વિદ્યાનું દાન, આ બધા પવિત્ર દાનો છે. પણ ગરીબ માણસોના માટે વસ્ત્રદાન એ સૌથી અગત્યનું દાન છે. તો હું બેન ઇન્દુબેનના માટે પ્રભુને પ્રાર્થના કરું કે એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, એમને ખૂબ સારી એવી શક્તિ આપે, અને આવી જે પ્રવૃત્તિ છે દાન કરવાની પ્રવૃત્તિ માટે પ્રભુ હંમેશના માટે એમને પ્રેરણા આપતા રહે, તે માટે હું પ્રાર્થના કરું છું. અને આપ સૌ નસીબવંત છો કે આપને ઇંગ્લેન્ડથી આવેલા ઇન્દુબેનના મારફતે આ વસ્ત્ર, સારા એવા વસ્ત્ર તમને પહેરવાના મળે એવી આશા સાથે વિનંતી છું. જય શ્રી. બસ હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના માગું કે શક્તિ, ભક્તિ અને સચ્ચાઈ પર ચાલવાનું આપણને ભગવાન જ્ઞાન આપે. કોઈ પણ ને આપણે સલાહ બીમાર હોય કે કઈ પણ ની પૈસાની. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ અમારા ભેરવી બાપા સીતારામ ફાર્મમાં સ્વર્ગસ્થ પ્રભાશંકર દાદાની સ્મૃતિમાં ગરીબ બહેનોને વસ્ત્ર વિતરણ, સાડીઓનું દાન ઇંગ્લેન્ડ નિવાસી લીડના ઇન્દુબેન પટેલ તરફથી આપવામાં આવ્યું. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ દાન કરવું, પુણ્ય કરવું, જપ તપ કરવા, આ બધાનો મહિમા છે. આજે આનંદ એ વાતનો છે જે ખરેખર જરૂરિયાત છે, જેના ઘરમાં બીજું વસ્ત્ર નથી, એવા ગરીબ બહેનોને
આજે ઇંગ્લેન્ડથી લાવેલી કિંમતી સાડીઓનું દાન કરવામાં આવ્યું એનો આનંદ છે. જય સિયારામ. ધન્યવાદ. જય સિયારામ.